જેતલપુર ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે 9 મંદિરો નિર્માણ કર્યા તેમાંના 5માં જેતલપુર ધામમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને આગામી વિક્રમ સંવત 2082 ફાગણ વદ 8મ તારીખ 11 માર્ચ 2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 વ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પાટોત્સવની તારીખ 5 માર્ચ 2026મી તારીખ 11 માર્ચ 2026 સુધી ધામધૂમથી ભવ્યાતિ-ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે કે સ્વામિનારાયણ મંદિર જેતલપુર કે જેની સ્થાપના સ્વયં સ્વામિનારાયણ ભગવાને કરી હતી, તેના દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવા આપણે ઉપસ્થિત થયા છીએ। સ્વામિનારાયણ સંપ્રદાય જ્યાં આધ્યાત્મિક ક્ષેત્રમાં કાર્ય કરે છે, ત્યાં સામાજિક ક્ષેત્રમાં પણ કલ્યાણના ઘણા કાર્યક્રમો આયોજિત કરે છે। આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીની તેમની અનોખી પહેલ, આરોગ્ય ઉપર તેના સકારાત્મક પ્રભાવ વિશે પણ ઉપસ્થિત લોકોને જાણકારી આપીને પ્રાકૃતિક ખેતી અપનાવવા લોકોને આહ્વાન કર્યું હતું। અવસર દ્વિશતાબ્દી મહોત્સવના સ્વાગત પ્રવચન આપતા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી વજેન્દ્ર પ્રસાદજીએ કહ્યું હતું કે આજે જ્યારે શ્રી સ્વામિનારાયણ જેતલપુર ધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જે ખૂબ જ સૌભાગ્યની વાત છે। જેતલપુર મંદિર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS હિન્દુત્વને લઈને દરેક લોકોમાં હિન્દુત્વ માટેની જાગૃતતા અને દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ કરતું આવ્યું છે, તેને આપણે બધાએ સાથે મળીને પૂર્ણ કરવાનું છે। આ પ્રયાસ દરેક હરિભક્તો અને સંતોએ એકસાથે મળીને સફળ બનાવવાનો છે। જ્યાં સુધી આપણે બધા હિન્દુ સનાતન ધર્મને આગળ નહીં લઈ જઈએ ત્યાં સુધી આ સનાતન ધર્મનું ભવિષ્ય સુરક્ષિત નહીં રહે। છેલ્લા ઘણા દશકોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજી આ માટે દેશ વિદેશમાં દરેક હિન્દુને એક કરવાનો પ્રયાસ કામ કરી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજીએ આ પ્રસંગે હરિભક્તોને સંબોધતા હળવી શૈલીમાં કહ્યું હતું કે એક સિનિયરને મળીને જુનિયરને જે ખુશી થાય એવી ખુશી મને આજે થઈ રહી છે, કેમ કે જે કામ કરતા અમને 100 વર્ષ થયા એ જ કામ સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષથી કરી રહ્યું છે। ધર્મ દરેકને જોડે છે, વિખરાવા નથી દેતું, તે જ રીતે આપણે પણ આપણું જીવનમાં જોડવાનું કામ કરવાનું છે અને લોકોમાં વિખરાવ ના આવે એવું કરવાનું છે। દરેક લોકોને ભગવાને જ બનાવેલા છે, તેથી નાત જાતની ઊંચ નીચ ક્યાંથી આવી? જૂના સમયમાં જાતિ વર્ણની વ્યવસ્થા હશે, ભેદભાવ ક્યાંથી આવ્યો? વ્યવસ્થા ભેદ માટે નથી હોતી, જે વ્યવસ્થામાં ભેદની ભાવના ઘૂસી જાય તે ધર્મ અને સમાજનું નુકસાન કરે છે। ધર્મની રક્ષા એની જાતે જ થાય છે। આજની પરિસ્થિતિમાં આખી દુનિયાને રસ્તો દેખાડવાનું કામ ભારતની પાસે જ આવવાનું છે, એનાથી આપણે છૂટી નહીં શકીએ। આજ અથવા કાલે આપણે આ કાર્ય કરવાનું જ છે। દુનિયા જોડે સમસ્યાઓના ઉકેલ નથી, એ આપણે જ કરવું પડશે અને જો કરવું હશે તો આપણે તૈયાર થવું પડશે। જેમ 100 વર્ષ પહેલા સંઘનિર્માતા જેમ અમને શીખવાડ્યું અને પ્રેક્ટિસ કરાઈ, એ જ રીતે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ મહારાજે આપણને શિક્ષા આપી। કામ એક જ છે, બંને અલગ સ્વરૂપમાં ચાલે છે, કેમ કે મનુષ્ય સમાજ વિવિધ છે। એક જ રસ્તે બધા ચાલે જ નહીં, કેમ કે બધાને પોતાની રુચિ અને પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ રસ્તા જોઈતા હોય છે, તો રસ્તા અલગ છે, જવાનું એક જ જગ્યાએ છીએ। આ સમજ રાખીને પોતાના રસ્તા પર શ્રદ્ધા મુજબ ચાલવું પડશે, એકબીજાને પૂરક થઈને ચાલવું પડશે। ગુજરાતમાં વ્યસન મુક્તિ છે અને સેવાની પ્રવૃત્તિ પણ સરાહનીય છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના
सूंड में माला दे दी है, हाथी सबको सूंघ रहा है। जिसको माला पहनाएगा वो राजा का दामाद बनेगा, आगे का राजा बनेगा, सुंदर पत्नी, संपूर्ण वैभव और सत्ता तीनों मिल जाएंगे। तो मैं तमाशा देखने खड़ा हो गया, हाथी सबको सूंघ से आया, मुझे सूंघा और मेरे गले में माला डाल दी। फिर क्या देखते, सब लोग मुझे कंधे पर बिठाकर जुलूस से ले गए। राजमहल में बड़े बड़े धूमधाम के साथ वाद्यों की आवाज में मेरा विवाह था। इससे और क्या चाहिए? मनुष्य जीता क्यों है? वैभव चाहिए, सुरक्षा चाहिए, सत्ता चाहिए, यह सब हुआ। अब इससे अच्छा क्या हो सकता है? दूसरे ने कहा तुम्हारा क्या सपना है? इससे अच्छा तो मुझे सपना आ रहा था। मैं सपने में जागा तो सामने विष्णु भगवान खड़े और वो कहे कि वत्स, इस जन्म के बाद तुम्हारा मोक्ष निश्चित है, तुमको क्या चाहिए इस जन्म के लिए उतना अभिमान। श्रद्धेय संत चरण, पूज्यपाद आचार्यगण, उपस्थित नागरिक सज्जन, माता भगिनी, आज मुझे बड़ा हर्ष हो रहा है कि हमने तो अपना काम करते करते 100 साल पूरे किए, लेकिन यही काम करते करते जिनके 200 साल पूरे हुए हैं, तो एक सीनियर से मिलकर एक जूनियर को जैसे लगता है, वैसा आज मेरा मन है। काम तो एक ही है, सनातन धर्म की रक्षा। कभी कभी बोलने में एक बात रूढ़ हो जाती है जो विपरीत रहता है, लेकिन कहते दूसरी तरह से। लेकिन वास्तविकता क्या है? सूरज उगता डूबता नहीं है। हम लोग सूरज की तरफ हो जाते हैं तब हमको लगता है सूरज उग रहा है, और हम लोग सूरज की तरफ पीठ करते हैं तब हमको लगता है सूर्य